પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢી ગુનામાં સંડોવાયેલા 4 ઇસમોને કિંમત ₹3,44,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી પાટણ। રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માજીસા નામની દુકાનનું શટર તોડી ગઈ તારીખ 28/3/2026ની રાત્રે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી દુકાનમાંથી સેકન્ડ હેન્ડ કુલ મોબાઈલ નગ 55ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા, જે બાબતે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો અને જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ પાટણે પાટણ જિલ્લામાં થયેલ ગરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાના આધારે આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણના પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી પાટણ જિલ્લામાં બનેલ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હ્યુમન સોર્સ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસ તેમજ નેત્રમ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને તે કાર્યવાહી દરમિયાન સીસીટીવીના આધારે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મોબાઈલ ચોરીનો અનડિટેક્ટ ગુનામાં વપરાયેલા એક પલ્સર બાઇક જણાઈ આવતા તે પલ્સર બાઇકના આધારે તપાસ કરી રાધનપુર પોલીસ સ્ટેશનમાં બનેલ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 ઇસમોને કાળા કલરના પલ્સર બાઇક રજિસ્ટ્રેશન નંબર GJ24BB3271 સાથે આરોપીમાં ચોરીમાં ગયેલ મોબાઈલ નગ 30 અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નગ 2 કિંમત ₹30,000 મળીને કુલ કિંમત ₹3,44,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા માટે આરોપી તથા મુદ્દામાલ રાધનપુર પોલીસ સ્ટેશને સોંપવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓની વિગત: નવીનભાઈ ઉર્ફે નવો રામજીભાઈ ભીમભાઈ ઠાકોર, રહેવાસી લુણીચાણા ગામડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ; મહેશભાઈ ઉર્ફે ટકો શ્યામળભાઈ ધર્માભાઈ લુહાર, રહેવાસી ડીસા જૂની પોલીસ લાઇન પાછળ બેકરી કુવાવોળા, સંતોષી માતાના મંદિર સામે, ડીસા તાલુકો, જિલ્લો બનાસકાંઠા; વિશાલભાઈ ઉર્ફે બાપજી શિવગીરી ગણેશગીરી ગૌસ્વામી, રહેવાસી માલોત્રા ગરબા ચોક, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા; મુકેશભાઈ સામાભાઈ કેસાભાઈ ઠાકોર, રહેવાસી દહેગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। 28 તારીખના રોજ જે માજીસા નામની એક દુકાન છે તેની અંદર રાત્રે શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી થયેલ હતી, જે બાબતે ઓફેન્સ રજીસ્ટર કરી આગળની તપાસમાં માનનીય આઈજી સાહેબ ચિરાગ કુરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ આરજી ઉનાગર પીઆઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ અને નેત્રમની ટીમની મદદથી એક અનઆઇડેન્ટિફાઈડ પલ્સર જે સીસીટીવીમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું અને તેના આધારે જે 4 આરોપીઓ છે તેમને આઈડેન્ટિફાઈ કરી તેમની પાસે હાલ 30 જેટલા મોબાઈલ કે જે તેઓએ ચોરી કરેલા હતા, એની સાથે તેઓ પાસે જે પોતાના ગુનાના કામે ઉપયોગ થયેલા હોય એવા 2 મોબાઈલ કબજે કરેલા છે અને પલ્સર સાથે અંદાજે 3,44,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે। આરોપીઓની અટક કરી અને હાલ આગળની તપાસ ચાલુ છે। અહેવાલ માનસિંહ ચૌધરી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ પાટણ।